સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 150 થી વધુ સેવકોએ સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. એક સાલ ત્રાલસા અને દહેજ તેમજ પખાજણ જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી. સંત નિરાકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ભારતમાં પ્રોજેક્ટ અમૃતમના ચોથા ચરણ હેઠળ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજે 1500થી વધુ સ્થળો, જળાશયો અને નદીઓના ઘાટની સાફ સફાઈ સામૂહિક રીતે કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચના નર્મદા મૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ સેવકોએ સાફ સફાઈ કરી હતી. તો એક સાલ ત્રાલસા અને દહેજ તેમજ પખાજણ જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી. આ સફાઈ અભિયાન બાદ આધ્યાત્મિક સત્સંગ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયા અને સ્વયંસેવકો જોડાયા હતા.